नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। शाम के 7 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। तमिलनाडु के कुन्नूर में आज सुबह सेना का एक हेलीकॉप्टर क्रैश हो गया, जिसमें तकरीबन 14 लोग सवार थे, जिसमें सीडीएस बिपिन रावत और उनकी पत्नी मधुमालती भी शामिल थे। हालांकि घटना के तुरंत बाद से ही 13 लोगों की मौत की पुष्टि हो चुकी थी, जबकि सीडीएस बिपिन रावत को अस्पताल ले जाया गया था और वो काफ़ी गंभीर हालात में थे। ये जानकारी सामने आ रही थी, लेकिन इस वक्त जो खबर सामने आई है उसके मुताबिक हादसे में सीडीएस बिपिन रावत की भी मौत हो गई है। दरअसल वायुसेना ने ये जानकारी दी है, जिसके मुताबिक आज सुबह हुए हेलीकॉप्टर क्रैश के हादसे में सवार सभी 14 लोगों की मौत हो गई है। सीडीएस बिपिन रावत की मौत की खबर अभी अभी सामने आई है और वायुसेना ने इस बात की पुष्टि की है। 10 दिसंबर से 18 दिसंबर तक राजकोट में सरदार स्वामीनारायण मंदिर में मूर्ति की प्राण प्रतिष्ठा महोत्सव के कार्यक्रम का आयोजन होने वाला है, जिसमें कई बड़े पदाधिकारी उपस्थित रहेंगे। राजकोट में सरदार स्वामीनारायण मंदिर में मूर्ति की प्राण प्रतिष्ठा महोत्सव को आयोजित किया जाने वाला है। 10 दिसंबर से 18 दिसंबर तक प्राण प्रतिष्ठा महोत्सव के कार्यक्रम आयोजित होंगे, जिसके तहत 11 दिसंबर को केंद्रीय गृह मंत्री अमित शाह और गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल उपस्थित रहेंगे। वैसे भाजपा के प्रदेश प्रमुख CR पाटिल भी इस दौरान उपस्थित रहेंगे। इसके साथ जो जानकारी है उसके मुताबिक सरदार महोत्सव में 100 किलो सोना और 200 किलो चांदी से मंदिर में सिंहासन बनाए गए हैं और बड़ी तादाद में भक्त भी यहाँ पर उपस्थित रहने वाले हैं। आ महोत्सव घणो विशाल फलकમાં છે। અંદાજિત 200 એકર જમીન ઉપર આ આખો મહોત્સવ છે। એની અંદર 10 તારીખથી 10 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધીનો આખો કાર્યક્રમ છે। એમાં સત્સંગ જીવન નામનું જે ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર સબર ગ્રંથ એનું વાંચન છે, સાથે હજારોની સંખ્યામાં સંતો પધારશેની વ્યાખ્યાન માળાઓ છે। રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, વ્યસન મુક્તિ વગેરે વગેરે, અને રહેવા જમવાની ત્રણેય ટાઈમ માટે બધા માટે સુવિધાઓ છે અને બધું જિલ્લા વાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝ રાખ્યું। ઓફિસો, એના ઉતારા, ભોજનાલય બધું જિલ્લા વાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝ રાખેલું છે અને 200 એકર જમીન ઉપર એનું વિસ્તાર છે અને સહજતાથી અહીંયા બધા પહોંચી શકે એટલા માટે 5.5 કિલોમીટરનો 100 ફૂટનો બાયપાસ હાઈવે પણ તૈયાર કરવામાં આવ્યો છે। 1000 કુંડી યજ્ઞ પણ અહીંયા રાખવામાં આવેલો છે। પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય ઉદ્ઘાટનની અંદર શ્યામ સાહેબ પધારવાના છે, CR પાટીલ સાહેબ પણ પ્રથમ દિવસે જ પધારવાના છે અને એમના હાથે જ દીપ પ્રાગટ્ય ઉદ્ઘાટન વગેરે વગેરે રાખેલું, સાથે સંતો મહંતો સાથે। સરદારના આંગણે સૌરાષ્ટ્રમાં મુખ્ય યાત્રાધામો તીર્થધામોની સાથે સરદાર ભૂમિનું પણ એક મહત્વ છે। આદરણીય નિત્યસ્વર સ્વામીજી ખૂબ ભવ્ય આયોજન કરી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રના યશસ્વી ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ, રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના યશસ્વી અમારા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી CR પાટીલ અહીં આવી રહ્યા છે। કાર્યક્રમની ગરિમાપૂર્ણ રીતે ઉપસ્થિતિ ભારતીય જનતા પક્ષના મોભીઓ કરવાના છે। આપ જુઓ કે વિશાળ પાયા પર હમણાં જ આદરણીય સ્વામીજીએ વાત કરી 200 એકર જગ્યામાં હું માનું છું કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રને અનેકવિધ જે રીતે એક આદરણીય નરેન્દ્રભાઈ મોદી કાશીનો વિકાસ કરી રહ્યા છે, કાશી, અલ્હાબાદ, મથુરા, એ દ્રષ્ટિએ ગુજરાત તો માનું છું કે દેશનું ગ્રોથ એન્જિન છે, રોલ મોડલ છે। ત્યારે એક યાત્રાધામ દ્વારા રોજગારીનું નિર્માણ થાય, કોઈપણ જાતના પ્રદૂષણો, ઇન્ડસ્ટ્રીના પ્રદૂષણો પણ હોય છે, ત્યારે આ યાત્રાધામનો વિકાસ થતાં આ પંથકમાં હું માનું છું રોજગારીનું નિર્માણ થશે। જે રીતે ભવ્ય મંદિર બનાવી અને બીજું કે આ સ્વામિનારાયણ સંસ્થાન આદરણીય નિત્યસ્વર સ્વામીના સાનિધ્યમાં એમના નેતૃત્વમાં સામાજિક ઉત્થાનની કામગીરી પણ કરે છે, પર્યાવરણની પણ કામગીરી કરે। બીજું કે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવવાના છે। આજે એ વૃક્ષારોપણની કામગીરી કરે છે, સાથે આમ કહે છે કે ગરીબ પરિવારના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પણ આપવાના છે। હું માનું છું કે સામાજિક, આર્થિક તમામ દ્રષ્ટિએ ખેતીમાં ખેડૂતોનો વિકાસ થાય એ પણ એમનો પ્રયાસ છે। ત્યારે હું માનું છું કે આ પંથકમાં આ એક યાત્રાધામ અનેરી ભાત પાડશે। ખરા અર્થમાં ત્રિવેણી સંગમ રચાયો છે કે અહીંથી સામાજિક એક નવચેતના જાગૃતિનું અભિયાન પણ શરૂ થાય, સાથે સાથે મહાનુભાવોને બોલાવી અને જે રીતે એક સરદારને હું માનું છું કે ગુજરાતના ટુરિઝમના યાત્રાધામ પિલગ્રીમેજના નકશામાં મૂકવાનો એમનો એક પ્રયાસ છે, એ પ્રશંસનીય છે।
एसएसजी अस्पताल के रेसिडेंट डॉक्टर्स बीते कई वक्त से पैन इंडिया की हड़ताल को समर्थन देते हुए सरकार के सामने अपनी कई मांगे रख रहे हैं। दरअसल इन डॉक्टर्स की ओर से कोरोना महामारी के दौरान से ही लगातार कार्य किया जा रहा है और इस वक्त उनके ऊपर काम का बोझ बढ़ गया है। बीते कई वक्त से लगातार काम करने की वजह से ये सभी डॉक्टर्स अब मांग कर रहे हैं कि जल्द से जल्द नीट पीजी काउंसलिंग की प्रक्रिया को पूरा करवाया जाए और साथ ही भर्ती प्रक्रिया भी तेज कर दी जाए, जिससे कि जूनियर डॉक्टर्स के आने की वजह से उनके पर काम का बोझ थोड़ा सा कम हो। ऐसे में इन डॉक्टर्स की ओर से हड़ताल के चलते ओपीडी और इमरजेंसी सेवाओं को बंद कर दिया गया था और फिर कल एक कैंडल मार्च भी आयोजित की गई थी। उसी के तहत बड़ौदा मेडिकल कॉलेज के साल 2020 की बैच के छात्रों की ओर से आज भी हड़ताल कर विरोध प्रदर्शन जारी रखा गया है और अगर उनकी मांगे नहीं मानी गई तो फिर बड़े पैमाने पर आंदोलन करने की बात भी उनकी ओर से कही जा रही है। અત્યારે જે નીટ પીજીની કાઉન્સેલિંગ જે અમારા R1 બેચ છે એની જનરલી એક્ઝામ જાન્યુઆરી મહિનામાં થવી જોઈએ, જે કોવિડના લીધે સપ્ટેમ્બર મહિનામાં થઈ અને એના પછી જે કાઉન્સેલિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ થવી જોઈએ, જે હજી સુધી થઈ નથી અને અનનેસેસરી ડિલે થઈ રહ્યો છે અને એ અનનેસેસરી ડિલેના ઓપોઝિટ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા રેસિડેન્ટ એસોસિએશન અને RDA સ્ટેટના ભેગા મળીને એના વિરુદ્ધમાં હડતાલ ચાલુ છે। અત્યારે કોરોના જે ઓમિક્રોન વાયરસ છે ઇટ ઇઝ હેંગિંગ ઓવર અવર હેડ્સ। અત્યારે હોસ્પિટલ્સમાં મેન પાવર ઓછું છે તો પણ હજી નીટ કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થઈ નથી, તો એ પ્રક્રિયા ઓનરેબલ સુપ્રીમ કોર્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જલ્દીમાં જલ્દી શરૂ કરાવે એવી અમારી માગણી છે। એટલે અમે 2020 જે બેચ છે રેસિડેન્ટ એના જુનિયર સર્ટી સુધી આવ્યા નથી, તો અમારી એ જ રિક્વેસ્ટ છે સુપ્રીમ કોર્ટને કે તમે નીટનો પ્રોસેસ છે એક્સપેક્ટ કરો અને જલ્દીમાં જલ્દી આપો અમને જુનિયર્સ, અને એ પણ રિક્વેસ્ટ છે કે અમારા સિનિયર્સ અને કન્સલ્ટન્ટ લેવલ પર પણ અમને થોડો સપોર્ટ વધારે મળે તો સારું। कोरोना के ओमिक्रॉन वेरिएंट की वजह से इस वक्त हर कोई काफ़ी परेशान है। दरअसल कोरोना की लहर बस शांत हो ही रही थी, ऐसे में अचानक ही ओमिक्रॉन वेरिएंट का खतरा आ गया और हर कोई इस वक्त ओमिक्रॉन की दहशत से जूझ रहा है। ऐसे में वडोदरा शहर में भी प्रशासन की ओर से ओमिक्रॉन वेरिएंट के सामने लड़ने के लिए तैयारियां शुरू कर दी गई है। शहर के सबसे बड़े एसएसजी अस्पताल में कम से कम 45 जितने बेड, ऑक्सीजन और वेंटिलेटर की व्यवस्था करवाई गई है। दरअसल ओमिक्रॉन के सामने लड़ने के लिए एसएसजी अस्पताल की ओर से हर मुमकिन तैयारी की जा रही है और इस मामले में कोविड ऑब्जर्वर डॉक्टर पेलिम की ओर से ज़्यादा जानकारी भी दी गई है। ઓમિક્રોનની હમણાં એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે જામનગર જિલ્લામાં, તો એની તૈયારીના ભાગરૂપે ગુજરાતનું જે સરકારી તંત્ર હોય અને એસએસજીનું તંત્ર દ્વારા હંમેશા તૈયારી રહેવા માટે સૂચના આપવામાં આવી જ છે। એ તૈયારીની ભાગરૂપે અમારી પાસે તમે હાલમાં જોઈ રહ્યો છે કે 20-22 બેડ આઈસીયુના તો તૈયાર જ છે, છતાં બીજા પણ 20-22 બેડ મેડિકલ નર્સિંગ હોલમાં પણ તૈયાર છે અત્યારે હાલમાં। જેમ જેમ જરૂર પડશે એમ અમે બેડ વધારી શકશું। બેડની કોઈ અહીંયા આપણે તંગી રહેવાની છે જ નહીં। આપણી પાસે ઓક્સિજન કોન્સન્ટ્રેટર લગભગ 400 થી 500 છે, આપણી પાસે વેન્ટિલેટર છે 150 થી 200 આપણી પાસે છે, મલ્ટીપલ મોનિટર છે આપણી પાસે 150 થી 200, ઓક્સિજનના બાટા લગભગ રોજના 80-90 આવે છે અને 24 કલાક સ્ટાફ પણ છે આપણી પાસે। એટલે એવું કહી શકાય કે આ ઓમિક્રોન જ્યારે આવે તો એને તૈયારીની ભાગરૂપે એસએસજી ગઈકાલે પણ તૈયાર હતું, આજે તંત્ર તૈયાર છે। देश में कई लोग सड़क हादसे का शिकार हो जाते हैं और सड़क हादसे में जान भी गंवा देते हैं। सड़क हादसों की तादाद बढ़ती जा रही है और ऐसा इसीलिए क्योंकि लोग सही तरीके से ट्रैफिक नियमों का पालन नहीं करते हैं। हालांकि वडोदरा शहर में शहर पुलिस की ओर से एक अनोखे अभियान को शुरू करवाया गया है। ट्रैफिक नियमों का पूरी तरीके से शहर में पालन हो सके, इसी आशय से ट्रैफिक पुलिस की ओर से मैं भी ट्रैफिक चैंप कार्यक्रम की शुरुआत करवाई गई है, जिसके तहत ट्रैफिक पुलिस जगह जगह पर खड़े होकर लोग ठीक तरीके से ट्रैफिक नियमों का पालन करते हैं या नहीं इस बात का ध्यान रखते हैं और जो भी लोग ठीक से सभी ट्रैफिक नियमों का पालन कर रहे हो उन्हें 100 रुपयों की पेट्रोल भरवाने की कूपन देते हैं और साथ ही मैं भी
ट्रैफिक चैंप के सम्मान पत्र से उन्हें नवाजा भी जाता है। ऐसे में आज हरनी इलाके में ट्रैफिक पुलिस की इस कामगिरी को आम जनता की ओर से सराहा गया। મારા ટ્રાફિકના એસીપી સાહેબ નાઓની સૂચના મુજબ આજરોજ અમો જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે છે તેવા લોકોને અમે એક ગિફ્ટ કૂપન આપે 100 રૂપિયાનું અને એ લોકોને 100 રૂપિયાનું પેટ્રોલ મફત આપવામાં આવે છે અને મારી જાહેર જનતાને અપીલ છે કે તમામ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે। બધા જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ આ ટ્રાફિક પોલીસે ઝુંબેશ ચલાવી છે કે 100 રૂપિયાનું કૂપન આપીને પેટ્રોલ આપે છે, જેના કારણે આનો આ મતલબ નથી કે 100 રૂપિયાનું કૂપન લાલચ આપે છે ગવર્મેન્ટ। એનું આ મતલબ થાય છે કે આપણા સરનાળા વડોદરામાં અકસ્માત ઘટે અને બધા લોકો સારી રીતે વાહન ચલાવે, જેનાથી અકસ્માત ઘટે અને માણસોનો જીવ બચે। ये दृश्य राजकोट से सामने आया है, जहां पर एक रिक्शा जिसमें तेल भरा हुआ था वो सड़क से गुजर रही थी और अचानक ही रिक्शा पलट गई, जिसके चलते सड़क पर तेल गिर गया। हालांकि घटना की जानकारी मिलते ही तुरंत ही दमकल विभाग की टीम और स्थानीय कॉरपोरेटर वहां पर पहुंच गए और इस वक्त आगे की कार्रवाई जारी है। बीएपीएस के 54 जितने युवाओं ने महंत स्वामी महाराज के हाथों भगवती दीक्षा प्राप्त की। स्वामीनारायण मंदिर बीएपीएस की ओर से भगवती दीक्षा देने के कार्यक्रम को पादरा में आयोजित किया गया था। दरअसल परम पूज्य प्रमुख स्वामी महाराज के शताब्दी महोत्सव को मनाते हुए ये कार्यक्रम आयोजित हुआ था, जिसके तहत 54 जितने युवाओं ने महंत स्वामी महाराज के हाथों भगवती दीक्षा प्राप्त की। इस मौके पर उपस्थित सभी युवा 3 साल का प्रशिक्षण ले चुके हैं और आने वाले 5 सालों तक भी इन युवाओं की ओर से केंद्र पर प्रशिक्षण प्राप्त किया जाएगा और फिर बीएपीएस में जहां पर भी ज़रूरत होगी ये लोग अपनी सेवाएं देंगे। प्रमुख स्वामी महाराजना प्रागट्य स्थान चाणसदे અને પ્રમુખ સ્વામી મહારાજની સ્વામી જન્મ જયંતિના દિવસે આજે 7 ડિસેમ્બર 2021 એટલે પ્રમુખ સ્વામી મહારાજનો 100મો પ્રાગટ્ય દિન આજે પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા 54 ભણેલા ગણેલા યુવાનોને દીક્ષા આપવામાં આવે છે। આ 54 યુવાનો 3 વર્ષની અમારી સંત તાલીમ કેન્દ્ર સારંગપુરમાં ત્યાંથી પોતે ઉત્તીર્ણ થયેલા છે। લગભગ 14 એમાંથી પરદેશના છે, 12 અમેરિકા બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન યુએસ, એક યુકેના છે અને એક આફ્રિકાના છે, 14 પરદેશના છે। 42 જણા એ એન્જિનિયર છે, 42 જે અત્યારે આપણે પાછળ અહીંયા દર્શન થાય છે તો 42 જણા એન્જિનિયર છે, સાથે સાથે 27 જણા છે એ સ્નાતક એટલે ગ્રેજ્યુએટ છે। અને આશ્ચર્યની વાત એ છે આજે 7મી તારીખે અને પાછું 2 દિવસ પછી 9મી તારીખે આજે ભાગવતી દીક્ષા છે એટલે ભગવી દીક્ષા, 2 દિવસ પછી પાર્ષદી દીક્ષા છે એટલે વ્હાઇટ દીક્ષા। એ બંને થઈને 46 યુવાનો એવા છે જેના મા બાપના એકના એક છે અને એના માતા પિતાએ બહુ રાજી થઈને દીક્ષા માટે પોતાના દીકરાને પરવાનગી આપી છે। બીએપીએસ સંસ્થામાં નિયમ છે કે 21 વર્ષની ઉંમર પૂરી થાય પછી જ દીક્ષા લઈ શકે, બીજું માતા પિતાની પરવાનગી હોય તો જ દીક્ષા લઈ શકે। એટલે એવી રીતે બહુ સિસ્ટમેટિક ઓર્ગેનાઇઝ 3 વર્ષની તાલીમ પૂરી કર્યા પછી હવે પાછા એ લોકો તાલીમ કેન્દ્રમાં જશે દીક્ષા પછી પાછા 2 વર્ષની તાલીમ પૂરી કરશે, અભ્યાસ પૂરો કરશે, પોતપોતાના કાર્યક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરશે અને પછી પાછા આખા વર્લ્ડમાં બીએપીએસ સંસ્થામાં જે સેન્ટરમાં જે સંતની જીવી સેવાની જરૂરિયાત હશે એ પ્રમાણેનું પોસ્ટિંગ થશે। महाराजा सयाजीराव यूनिवर्सिटी में सेनेट के इलेक्शन प्रस्तावित है, जिसे लेकर हर प्रक्रिया को कब से शुरू कर दिया गया है। ऐसे में सेनेट इलेक्शन में मैंडेट किसे दिया जाए, इस मामले में कल संकलन समिति की एक बैठक आयोजित की गई थी, जिसमें शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह विशेष तौर पर उपस्थित रहे थे। इसके साथ साथ आपको ये भी बता दें कि इस मौके पर फैकल्टी ऑफ टेक्नोलॉजी के कश्यप शाह,
फैकल्टी ऑफ कॉमर्स के सुशांत मखीजानी और फैकल्टी ऑफ साइंस के हेमल मेहता जैसे लोग भी उपस्थित थे। साथ ही इस मौके पर शिक्षक कैटेगरी के कई सदस्य भी उपस्थित रहे थे। इस बैठक के तहत मैंडेट किसे दिया जाए, इस बारे में विभिन्न मुद्दों पर चर्चा की गई और अब आखिरकार कमेटी का फैसला क्या रहेगा, उस पर सबकी नजरें टिकी हुई है। आज एमएस यूनिवर्सिटी में आज संकलन समिति निर्माण थयुं छे संघ भाजप एबीवीपी शैक्षिक महासंघ अंदर में एमां आदरणीय शहर अध्यक्ष भारतीय जनता पार्टी डॉक्टर विजयभाई शाह, विज्ञान अपना राष्ट्रीय स्वयंसेवक संघना मनसुखभाई पटेल ने प्रज्ञेशभाई शाह अखिल भारतीय शैक्षिक महासंघना राष्ट्रीय उपाध्यक्ष अने एमना मार्गदर्शन में आज विविध टीचर कैटेगरी, प्रोफेसर कैटेगरी, रजिस्टर ग्रेज्युएट कैटेगरीना कैंडिडेटों जोड़े शुभेच्छा मुलाकात थी। शुभेच्छा मुलाकात में बधा ज शिक्षकों जोड़े अने रजिस्टर ग्रेज्युएटना अधिकारीओ कैंडिडेट जोड़े एमनो परिचय थयो अने परिचय हळवी चर्चा थी। प्राइमरी माहिती एकत्र करवामां आवी अने बधानुं अधिकारीगणनुं एवुं ज कहेवुं छे कि जो बधा साथे मळीने एक आपणो जे एजेंडा नक्की तय कर्युं छे एना प्रमाणे जो आगळ वधीशुं तो 100% आपणे विजय आपणे प्राप्त थशे। हाँ, एटले औपचार अत्यारे अधिकारी दृष्टिथी कोई जाहेरात करवामां आवी नथी, पण माननीय अध्यक्षश्री अमारी वच्चे उपस्थित छे अने जे रीते अમને मार्गदर्शन आप्युं छे ए इनडायरेक्टली एक प्रकारનું મેન્ડેટ આપણે કહી શકાય। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।